અમદાવાદ શહેરના પશ્ચિમમાંથી ભાજપના દિનેશ મકવાણાએ કોંગ્રેસના ભરત યોગેન્દ્ર મકવાણાને 2,86,437 મતોથી હરાવ્યા છે, જે શરૂઆતના વલણથી જ લાખથી વધુ મતો સાથે આગળ ચાલી રહ્યા હતા. તો ભાજપના ગઢ ગણાતા ગુજરાત રાજ્યમાંથી ભાજપે કુલ 25 બેઠકો પર જીત હાંસલ કરી છે, જ્યારે એક બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા છે. તો બનાસકાંઠા જિલ્લાના બેઠક પરથી ગેનીબેન ઠાકોરે 33,806 મતોની લીડ સાથે ભાજપની ઓલ ઓવર જીતની હેટ્રિકનો રેકોર્ડ બનાવતા અટકાવ્યો છે. તો મહત્વનું છે કે દિનેશ મકવાણા સૌપ્રથમ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. તો 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદ શહેરના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. તો 54 વર્ષીય મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વર્ષ 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ ભાજપે પ્રથમ વખત ઉમેદવાર બદલ્યા છે. તો આ બેઠકમાં અમલ આવ્યા બાદ અત્યાર સુધીમાં કિરીટ સોલંકી સાંસદ હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.